નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। સાબરકાંઠા તલોદથી તલોદ તાલુકાના ટીંબા ગામે વિકસિત ભારતનો અમૃતકાળ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ પૂર્ણ થતા કાર્યક્રમ યોજાયો। આ પ્રસંગે વરિષ્ઠ નાગરિકોની સ્વાસ્થ્ય સુરક્ષાનું સેવા યજ્ઞ એટલે આયુષ્યમાન વયવંદના કાર્ડ આજરોજ સાબરકાંઠા અરવલ્લી લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાજીએ પાર્ટીના હોદ્દેદારશ્રીઓ સાથે ઉપસ્થિત રહી તલોદ તાલુકાના ટીંબા તળાવ ગામ ખાતે 70 વર્ષ વધુ વયના વડીલોની નોંધણી કરી સ્થળ પરથી જ આયુષ્યમાન કાર્ડ કાઢી આપ્યા હતા। મોદી સરકાર આયુષ્યમાન વયવંદના કાર્ડ યોજના દ્વારા વરિષ્ઠ નાગરિકોનું સ્વાસ્થ્ય કલ્યાણ સુનિશ્ચિત કરી રહી છે। કાર્યક્રમમાં સાંસદશ્રી સાથે તલોદ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી કનકસિંહ ઝાલા, એપીએમસી ચેરમેન શ્રી સંજયભાઈ પટેલ, તાલુકા સદસ્ય શ્રી દિલીપભાઈ, સરપંચશ્રીઓ અને સભ્યશ્રીઓ, સ્થાનિક આગેવાનો, પાર્ટીના હોદ્દેદારશ્રીઓ અને કર્મઠ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। રિપોર્ટર દિલીપ પરમાર, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા।